હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવાના છીએ આવનારી તમારી સીસી એક્ઝામ, કોન્સ્ટેબલ, પીએસઆઈ જે હાલમાં ડેટ આવી ગઈ છે એમની, તો ગુજરાત પોલીસ માટે જે વિડીયો રહેશે તો એમાં જીકે, કરંટ અફેર્સ અને ઇન્ડિયન હિસ્ટ્રીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચનો વિશે વાત કરીશું. જો 20માંથી તમારા 18થી 19 જેટલા સાચા પડે તો તમારી તૈયારી પાકી ગણી શકાય. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન આવી ગયું છે, ફટાફટ આપણે વાત કરી લઈએ કે ગુજરાત વન વિભાગ દ્વારા કરાયેલી પક્ષી ગણતરી 2026 મુજબ કયા અભયારણ્યમાં 6.42 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે? ઓકે, ઓપ્શન જોઈ લો. થોળ પક્ષી અભયારણ્ય, ખીજડીયાત, નળ સરોવર અને પોરબંદર પક્ષી અભયારણ્ય. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે. આવા સિંગલ જે વાક્યમાં હશે ને, મતલબમાં વન લાઇનર, એમાં તમારે ખાલી 5 થી 6 મિનિટ જ લેવાના છે. એક્ઝામમાં તમને પણ પ્રેક્ટિસ થઈ જાય. તો રાઈટ આન્સર અહીં તમારો થઈ જશે ઓપ્શન સી, નળ સરોવર પક્ષી અભયારણ્ય. સી રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કઈ કંપનીએ આરબીઆઈ તરફથી પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ મેળવ્યું છે? મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. તો પેટીએમ છે, ફોનપે, પીબી ફિનલેટ લિમિટેડ અને ભારત પે. તો અહીં રાઈટ આન્સર થઈ જશે આપણો ઓપ્શન સી, પીબી ફિનલેટ લિમિટેડ કંપની. હવે આરબીઆઈની વાત કરીએ તો 1 એપ્રિલ 1935માં જે છે એની સ્થાપના થઈ હતી 1935માં. ઓકે, જે તે સમયે ઇન્ડિયાના ફર્સ્ટ ગવર્નર પણ તમને ખબર છે સીડી દેશમુખ હતા. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે વર્ષ 2026ને કયા બે દેશ વચ્ચે ઇનોવેશન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે? સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે કે 2026નું જે વર્ષ છે એને કયા બે દેશ વચ્ચે ઇનોવેશન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે? તો ભારત અમેરિકા, ભારત ફ્રાન્સ, ભારત જાપાન કે ભારત જર્મની? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ભારત અને ફ્રાન્સ. ડન છે. ચલો, ગુજરાત સરકારે હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? ઓકે, સ્ટારવાળો ક્વેશ્ચન આ પણ થઈ જશે કે ગુજરાત સરકાર જે આપણી એને હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કઈ કંપની જોડે કરાર કર્યા છે? તો સ્ટારલિંક, વનવેબ, બ્લુ ઓરિજન કે જીઓ સ્પેસ ફાઇબર? તો રાઈટ આન્સર છે આપણો ઓપ્શન એ, સ્ટારલિંક. ડન છે. ચલો, મસ્ત મજાનો ક્વેશ્ચન છે. ઓકે, સ્ટારવાળો, ડબલ સ્ટારવાળો છે કે ઇન્ટરનેટના દાદા તરીકે જાણીતા કયા વ્યક્તિનું ફેબ્રુઆરી 2026માં અવસાન થયું છે? ઓકે, ઇન્ટરનેટના દાદા તરીકે જાણીતા હતા એવા કયા વ્યક્તિ હતા જેનું ફેબ્રુઆરી 2026માં નિધન થઈ ગયું છે? તો ટીમ બર્ન્સ-લી, વિન્સ્ટન શર્ફ, ડેવિડ જે ફાબર અને સ્ટીવ જોબ્સ? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે. આપણે નામ એક જ યાદ રાખવાનું થાય છે, ડેવિડ જે ફાર્બર, એટલે કે ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. ઓકે, ચલો, ગ્લોબલ હોસ્પિટલ રેન્કિંગ 2026માં ભારતની કઈ સંસ્થા 6થા ક્રમે રહી છે? ગ્લોબલ હોસ્પિટલ રેન્કિંગ 2026માં ભારતની કઈ સંસ્થા 6થા ક્રમે રહી છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે એમ્સ દિલ્હી. AIIMS દિલ્હી જે છે એ ભારતના 6થા ક્રમે રહી છે. ડન. ચલો, તાજેતરમાં કોણે 2026 ફિડે ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જીતી લીધી છે? ઓકે, પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે કે 2026માં ફિડે ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી છે? તો વિશ્વનાથ આનંદ, મેગ્રસ કાર્લસ, ડી ગુકેસ કે હિકાંગરુ નામામુરા? તો રાઈટ આન્સર છે આપણો ઓપ્શન બી ફોર બોમ્બે, એટલે કે મેગ્રસ કાર્લસન જે છે એણે આ ફિડેની જે ચેમ્પિયનશિપ છે જીતી લીધી છે. ચલો, વર્ષ 2026ને ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી? રાઈટ આન્સર સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે આપણા માટે. 2026ને ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ તરીકે જાહેરાત કરવામાં આવી છે? કે ગુજરાત રોજગાર વર્ષ, ગુજરાત કૃષિ વર્ષ, ગુજરાત પ્રવાસ વર્ષ કે ગુજરાત ટેકનોલોજી વર્ષ? તો રાઈટ આન્સર છે ગુજરાત પ્રવાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવી છે. ડન છે. ચલો, તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં AI સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું છે? આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં AI સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું? ગાંધીનગર, મુંબઈ, દિલ્હી, નવી દિલ્હી કે બેંગલુરુ? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, નવી દિલ્હી. ઓકે, યાદ રાખવાનું થાય છે. ચલો, ફટાફટ આગળ વધીશું. ગુજરાત બજેટ 2026માં કયા શહેરને ઓલિમ્પિક રેડ્ડી સિટી તરીકે વિકસાવવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે. ઓકે, સુરત, વડોદરા, અમદાવાદ કે રાજકોટ? 2026માં કયા શહેરને ઓલિમ્પિક રેડ સિટી તરીકે વિકસાવવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર થઈ જશે અહેમદાબાદ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, ગુજરાતના કયા જિલ્લામાં ચારીઢંડ વેટલેન્ડ તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે? સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે. ઓકે, આ રામસર સાઇટ આપણી ગુજરાતની, તો ગુજરાતમાં પૂછાઈ ગયો કયો જિલ્લો? તો અહીં તમને બધાને ખબર છે કે કચ્છ, પણ આખા ઇન્ડિયામાં હજુ એક રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. એટલે ટોટલ આ વર્ષે 2 રામસર સાઇટ ઉમેરાઈ છે, જે આપણી ગુજરાતની છે એક આ, અને બીજી કઈ છે તમારે કોમેન્ટ કરવાની છે. તો ટોટલ 98 ઇન્ડિયાની જો વાત થાય તો ઇન્ડિયામાં ટોટલ 98 જેટલી રામસર સાઇટ થઈ ગઈ છે. ડન. ચલો,
તાજેતરમાં કયા દેશે ભારત સાથે તેના સીમા વિભેદ ઉકેલ માટે ઐતિહાસિક સરહદ પર કરાર કર્યા છે અથવા તો હસ્તાક્ષર કર્યા છે? તાજેતરમાં કયા દેશે ભારત સાથે તેની સીમા વિભેદનો ઉકેલ માટે ઐતિહાસિક સરહદ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ચીન, નેપાળ, ભૂટાન કે મ્યાનમાર? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ, ચાઇના. ઓકે, તો આપણે ભારત, તમારે કોમેન્ટ કરવાનું છે ભારત અને ચીન વચ્ચે જે રેખા છે એનું નામ જણાવવાનું છે, અને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રેખા છે એનું તમારે નામ અને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ડન. ચલો, ગુજરાત બજેટ 2026-27નું કુલ કદ કેટલું રાખવામાં આવ્યું છે? સ્ટારવાળો ક્વેશ્ચન. ઓકે, બજેટની રકમ તમારે કોમેન્ટ કરવાની છે કે કુલ કેટલું કદ રાખવામાં આવ્યું છે. 3.32 લાખ કરોડ, 4.08 લાખ, 3.85 લાખ કરોડ કે 4.50 લાખ કરોડ? તો રાઈટ આન્સર છે બી ફોર બોમ્બે, 4.08 લાખ કરોડ જેટલું બજેટનું કદ રાખવામાં આવ્યું છે. ઓકે, બજેટ કોણ રજૂ કરતું હોય છે ઓલ ઇન્ડિયાનું? તો નિર્મલા સીતારમણ. ડન. ચલો, કયા રાજ્યએ ટાઇટલ ફ્લડિંગ એટલે ભરતીના પૂરને રાજ્યની વિશેષ આપત્તિ જાહેર કરી છે? ટાઇડલ ફ્લડિંગ એટલે કે ભરતીના પૂરને રાજ્યની વિશિષ્ટ આપત્તિ જાહેર કરી છે. કે બધા જેવા રાજ્યો છે જેને દરિયા કિનારો લાગતો હોય છે. તો એવું કયું રાજ્ય છે જેણે રાજ્યની વિશેષ આપત્તિ જાહેર કરી છે ભરતીના પૂર તરીકે? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, કેરળ રાજ્ય. ડન છે. ચલો, ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમ એટલે IONSના અધ્યક્ષ તરીકે ભારતનો કાર્યકાળ કયા વર્ષ સુધી રહેશે? ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિયમના અધ્યક્ષ તરીકે ભારતનો કાર્યકાળ કયા વર્ષ સુધી રહેશે? તો 2026થી 2028. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે દિલ્હી જમીન માલિકીના રેકોર્ડ માટે ULPIN બહુ આધાર સિસ્ટમ લાગુ કરનાર ભારતનું કેટલામું રાજ્ય અથવા તો કેટલામું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે? ઓકે, દિલ્હી જે છે એ કેટલામું એવું રાજ્ય છે જે જમીન માલિકીના રેકોર્ડ માટે ULPN સિસ્ટમ લાગુ કરવાનું ભારતનું કેટલામું રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે? 25મું, 29મું, 27મું કે 29મું? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, 29 નંબરનું રાજ્ય બની ગયું છે. ડન છે. જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ફેબ્રુઆરી 2026માં કયા દેશે ભારતને બ્રિક્સ ગ્રુપની અધ્યક્ષતા સોંપી છે? સ્ટારવાળો ક્વેશ્ચન થઈ જશે. ફેબ્રુઆરીમાં 2026માં કયા દેશે ભારતને બ્રિક્સ ગ્રુપની અધ્યક્ષતા સોંપી છે? તો રશિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ કે ચીન? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, બ્રાઝિલ દેશે આપણાને એની ગ્રુપની અધ્યક્ષતા જે છે સોંપી દીધી છે. ડન. ચલો, ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં શહેર જેવી સુવિધાઓને આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? ઓકે, સ્ટારવાળો છે કે આપણું ગુજરાત છે એ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેર જેવી સુવિધાઓ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મુખ્યમંત્રી ગ્રામોત્થ્યા યોજના અને વતન પ્રેમી યોજના, નિર્મળ ગુજરાત યોજના? તો અહીં પણ તમારો રાઈટ આન્સર થઈ જશે બી ફોર બોમ્બે, MGY એટલે કે મુખ્યમંત્રી ગ્રામોત્થ્યાન યોજના. ડન. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં જો તમને ક્વેશ્ચન ગમ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો અને વિડીયો સૌથી વધારે શેર કરો. થોડું આપણે ફેક્ટ લઈને આવીએ છીએ ફટાફટ. આ જેવા ક્વેશ્ચનો છે જે જોડકા સ્વરૂપે પૂછાઈ જાય તો તમને આવડતા હોવા જોઈએ. ને આ બધા જ ક્વેશ્ચનો ભૂતકાળની એક્ઝામમાં પૂછાઈ ગયા છે. તો ફટાફટ આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં આવેલા બંધ કયા છે અને કઈ નદી પર આવેલા છે. તો બધાને ખબર છે નવાગામ બંધ કઈ નદી પર છે? નર્મદા. ઉકાઈ બંધ તાપી નદી. કડાણા બંધ મહી નદી. ધરોઈ બંધ સાબરમતી નદી. દાંતીવાડા બંધ બનાસ નદી. આ ક્વેશ્ચન 4 થી 5 વખત પૂછાઈ ગયો છે. મણકબોરી બંધ મહી નદી અને મુક્તેશ્વરી બંધ જે છે એ સરસ્વતી નદી. કાકરાપર યોજના છે તાપી નદી. ઓકે, અને નાગાર્જુન યોજના કઈ નદી પર છે? તો કૃષ્ણા નદી પર. અને બાખરાનગર યોજના કઈ નદી પર છે? તો સતલજ નદી પર. ડન છે. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત.